પાવી જેતપુરમાં હાઈવે પર વરસાદી પાણીનો કહેર, પ્રજા ત્રાહિમામ, તંત્રની આંખ આડા કાન। પાવી જેતપુર ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર અવારનવાર ભરાતા વરસાદી પાણીના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને પગલે તાત્કાલિક રાહત આપવા ગ્રામ પંચાયત દ્વારા પમ્પિંગ મોટર મૂકી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્વામિનારાયણ મંદિર નજીક રેલવે પાવી જેતપુર ગ્રામ પંચાયતના ઉપ સરપંચના જણાવ્યા અનુસાર આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે તંત્ર તેમજ NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેના પરિણામે નિર્દોષ પ્રજાને સતત મુશ્કેલીઓ અને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। નેશનલ હાઈવે નંબર 56 જે જેતપુર ગામમાંથી પસાર થાય છે, સ્વામિનારાયણ મંદિર પાસે અને જે રેલવેની જગ્યા છે એની બાજુની અંદર વરસાદી પાણીનો કોઈ નિકાલ જ નથી। વખતો વખત છેલ્લા 3 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા રેલવે ડિપાર્ટમેન્ટને અને નેશનલ વિભાગને વખતો વખત રજૂઆત કરવામાં આવે છે અને હાલમાં જ રેલવે દ્વારા અહીંયા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવે છે, જેથી કરીને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। રેલવે ડિપાર્ટમેન્ટને અને નેશનલ હાઈવે રોડને બંને ડિપાર્ટમેન્ટને ફરીથી પણ આ વર્ષે કરતાં એ લોકો દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે રસ્તા પર ખાડા પડતા પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। વાહન ચાલકો અહીં આવતા જતાં ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા છે, જેના ભાગને લઈને આમ જનતાની સુખાકારીના ધ્યાનમાં લઈને અને લોકોના ભવિષ્ય જોખમાય નહીં, કોઈ અકસ્માત ના થાય એના ધ્યાનમાં રહીને જેતપુર પાવી PSI સાહેબશ્રી અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગ્રામ પંચાયતના પ્રયત્નથી આજે આ મોટર મૂકીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા અહીં ચાલુ કરવામાં આવી છે।